હેલો ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? આશા રાખીએ છીએ તમે બધા મજામાં હશો. આ નવા વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે અમારા કુટુંબ પરિવાર તરફથી. આજના વર્ગમાં છેલ્લે સુધી બની રહેજો. આજે આપણે જવાના છે રાશન પાણી લેવા સારું, જે કંટ્રોલમાં જવાના છે રાશન કાર્ડ લઈને, જે રાહતની દુકાન કહેવાય તેમાં. આજે છેલ્લી તારીખ છે, અમને ખબર બી નહીં હતી તો ભૂલી ગયેલા અમે લાવવાના. આજે જ્યારે ચોખા બી પૂરા થઈ ગયા રાંધવાના, ત્યારે યાદ આવ્યું કે આજે ચોખા નથી એમ. ત્યારે યાદ આવી ગયું કે કંટ્રોલ આપણી બાકી જ છે લેવાની એમ. તો આજે આપણે જઈએ કંટ્રોલમાં. વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચાલો તો આપણે જઈએ ને. ફાઇનલી આપણે પહોંચી ગયા છે રાશનની દુકાન પર, કંટ્રોલના અંદર. પાસે કંટ્રોલ પણ બધા જે એના કર્મચારી છે તે જમવા સારું નાખી ગયેલા છે. જમવાની રિસેસ પડેલી છે એટલે 2:30 વાગેલા છે, એટલે ખબર નહીં આવે કેટલા વાગે ચાલુ કરતા છે. એ લોકો આવે પછી ખબર પડે આપણને. બહુ એમ તો પબ્લિક નથી, આપણા ગાડી 3-4 જણ છે, એટલે બહુ વાંધો આવે એવું નથી. જલ્દીથી મળી જાય એવું છે. તો અહીંયા આપણે ગોલુભાઈ છે, આજે લાઈનમાં ઊભી રાખી ગયેલા છે અંગૂઠો મૂકવા સારું. આજે રાશન લેવાની જવાબદારી ગોલુની છે. વાદળ આવી ગયેલું છે, એના લીધે બરાબર સર્વર ડાઉન થઈ ગયેલું છે, એટલે સર્વર પકડતો નથી તો અંગૂઠા લાગતા નથી, એટલે કદાચ વાર લાગે છે. તો વ્લોગમાં છેલ્લે સુધી બની રહેજો. એટલે અંદર રાશન આપણને શું શું આપતા છે બધું જોઈ લે. આપણે ફાઇનલી આપણે વાર આવી ગયેલા છે ગોલુભાઈના મૂકવાના. જોઈએ આપણે ગોલુભાઈના અંગૂઠા લાગતા છે કે નથી લાગતા, પછી આપણે મૂકવું. ગોલુભાઈના અંગૂઠો નહીં લાગે ત્યારે મોક અંગૂઠો મોક. હા બસ એમ. હા દાબી રહેજે થોડીક વાર, અંદરથી ઓર્ડર નહીં આવે થઈ ગઈ એમ ત્યાં સુધી. આપણે આવી જવાના છે હવે. એ હું છે તે આપણે છેલ્લે આવેલા છે, છેલ્લી તારીખ છે એટલે એન્ડિંગમાં આવેલા છે, એટલે એક વસ્તુ આપણે પૂરું થઈ ગયેલું છે. બાજરા નથી આપણા હારું, તો ઘઉં, ચોખા છે, ચણા છે, તેલ છે, બધું છે, એટલે એ બધું આપણે લઈ ગયા. આંગળી ની મારતો વજન માં તેમ થઈ જાય. હા કરા માં ઓછું આવી જાય તારે. આવી ગયા આપણા ઘઉં. આપણે ચાલુ થઈ ગયા છે આપણે તોલાવાનું. ચોખા 15 કિલો છે આપણા ભાગમાં. આપણે જે લોકો જેટલા કાર્ટમાં વ્યક્તિના જેટલા નામ હોય એના હિસાબે રાશન મળે અહીંયા. એટલે એ પ્રમાણે આપણા કાર્ટમાં 15 કિલો છે, તો 15 કિલો વજન તોલવાનું ચાલુ છે. આપણે થઈ ગયા 15 કિલો. ચાલ પકડ તૈયારી આપણી કોથળી તે મોટી છે તે. તેલ બસ આવી ગયું તેલ. શેઠ આપણે બિલ કેટલું થઈ ગયું આનું બધું મળીને? 241 રૂપિયાનું થયું. આ બધું આપણે અનાજ કરિયાણું છે, દાલ તેલ ને બધું થઈને. ચાલો આપણે બિલ ચૂકવી દઈએ. તો હવે આપણું સામાન લેવા જ ગયું છે. હવે આપણે બધું સીધું કરી લઈએ, પછી જઈએ ઘરે. ચાલો તો આપણે કરિયાણું લઈ લીધું છે, અને કરિયાણા પર જ સીમું એમ કહી ગયેલી છે, કરિયાણાના કોટલા પર જ. તો હવે આપણે નીકળીએ ઘરે જવા સારું. વરસાદનું બી વાતાવરણ છે, હાલ તો આવતા નથી, પણ વરસાદ નથી એટલે પૂગી જઈએ આપણે ઘરે. તો ફાઇનલી હવે અમે આવી ગયા કરિયાણા ઘરે. હવે ઘરમાં લઈ જવાનું છે બધું સામાન. તો ફાઇનલી આપણે આવી ગયા છે લઈને. આ છે ઘઉં 10 કિલો, આ છે તેલ 1 કિલો, ખાંડ છે 2 કિલો, આ છે દાળ 1 કિલો. તો આ છે અમારે 1 મહિનાનું રાશન પાણી. ફાઇનલી બધું આપણે કરિયાણા વાળું કામ પૂરું થઈ ગયેલું છે. કંટ્રોલ કરી લાવ્યા. કરિયાણું બજાર
તો હવે બધું વાસણ પાણી એ તે બધું બાકી જ છે કરવાનું. તો હવે એ કામમાં લાગવું પડશે. તો આ વ્લોગને આપણે એન્ડ કરીએ. નવા વ્લોગમાં ફરી પાછા આપણે મળીશું. તો તા લોગી હસતા રહેજો, મજામાં રહેજો, ખુશ રહેજો. ને હવે આપણે ગોલુભાઈનું વેકેશન બી પૂરી જ થવા આવેલી છે. થોડાક જ દિવસ છે પણ આપણે વિડીયો બનાવેલા તો છે જ, પણ તો અપલોડ કરવાના બાકી છે, એડિટ કરવાના. એડિટવાળા આપણે જે ચિંટુભાઈ છે એ હમણાં 10 દિવસની શેરડી પેદલ યાત્રાની પ્રવાસમાં ગયેલા છે, એટલે લગભગ એ 2-3 દિવસમાં આવશે. પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. તો એના લીધે આપણા વિડીયો બી લેટ થયેલા છે આવવાના. તો એ કારણ હતું આપણે વિડીયો નથી અપલોડ કર્યા. એના બનાવેલા તો છે જ અમે લોકોએ, પણ અપલોડ નથી થયા. ચિંટુભાઈ આવશે પછી આપણે બધું કરીશું. આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. ને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો બાય.